ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી ખાતે ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાને ધજા ચડાવી। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા। દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે। ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા। જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી। અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું। દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતા મા અંબાને ધજા ચડાવવામાં આવે છે, જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જય અંબે બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિમાંથી પ્રાર્થના કરી હતી। મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આદ્યશક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દૃષ્ટિ રહે તેવી પ્રાર્થના કરી હતી। સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોની સારી સેવા, સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર સંજીવ રાજપૂત, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, અંબાજી। ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગપાલે અંબાજી ખાતે મા અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે। હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગપાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય, સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે। મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે। એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું। મા અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ ફેસિલિટીઝ, સફાઈની ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓને ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો। આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો। આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં। આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેય તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે। આ સૌ સ્વચ્છતા દૂતોને, સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે, તે બદલ બી આપ સૌનો આભાર। હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે, ગુજરાતની શાંતિ અને સલામતી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા
આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે. મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા. રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે, જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેળો એ માત્ર બંદોબસ્તનો મેળો નથી. આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેળો છે અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે, ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે. તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેળો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.